પગે લાગુ. ભગવાન ને જે માંગી દીધા હતા એનો વચવેલો વિશેલો ઉતરે છે. વિશેલો ઉતરે ને બધું. હા જુઓ હવે એમાં વસ્તુ ચાર શરીફળ. ઓ વાત છે. હા લાગવાના કોને આમ ને મે પદાવાના હો બસા. એટલે તમે શું કહો મને જોવાનું કહો. આ તમે મને આ કીધું એવું કાય લગન નું તમે પૂછો. લગન નું મરણ નું નથી પૂછતો. અરે હું તો મરણ નું સમજો છો. એવું કઈ આવું નો નહીં પાછું. કાંઈ નો આવે. વિધિના તમારે ધાપ કરાવવા પડશે. પહેલા આપણે ગણપતિ બાપા કઈક જમાડવાનું કરીએ. હવે ગણપતિ દાદાને જમાડીએ. ગણપતિ દાદાની પૂજા ગણપતિ દાદાને જમાડીએ. તમારે નિર્વિઘ્ને વિઘ્ન વયા જાય. આવું બધું તમને આવડે. વિઘ્ન મટી જાય. તમને આવડે ને બાપા? આવડે કેમ નહીં? બ્રાહ્મણના દીકરાને નો આવડે? અને કાશીમાં ભણેલો. હું ક્યાં કહું તને ભાવનગર કેમ નહીં? મોટા વિદ્વાનો પાસે. ઓ વાત છે. હા કુવામાં બોક પડે. એલા પણ કોર દાદા કુવામાં બોક પડે. બોકમાં કુવો ન પડે. નહીં નહીં એમ હશે ભાઈ.
હવે હા જો હા એને નાય તો લીધું મેં હા, નાય પણ એને જમવા માટે જોઈશે વસ્તુ. હા હા તાલે અમારે બ્રાહ્મણને ધૂપકો જ મારવાનો હોય. રોજ લાવવું એને કાંઈ ઓલો ગાર વાગે ના થઈ જાય. લાઈટ ને એવું ન હોય. હવે એને જમવા માટે જે જોઈએ હા એ હું કહું સાંભળો. હા જો દે એ યુગમણી દિશાએ શું નિબજે ભાઈ. ઉગમની દિશાએ તું નિભજે ભાઈ એ યુગમણી દિશાએ બાજરી નિબજે. એ એને ઘંટીએ દળાવીએ. એને ભોતાભાઈની ઘંટીએ દળાવી હા તો એના લાડુ બનાવી તો પણ એ ગણપતિ એના લાડુ બને નહીં. ની કાંઈ ગણપતિ દાદા જમે નહીં એ આથમણી દિશાએ શું નિબજે ભાઈ. આઠમણી દિશાએ તું નિભજે ભાઈ એ આથમણી દિશાએ ચોખા નિબજે ભાઈ. આઠમણી દિશાએ ચોખા નિભજે શ્યામા જુવાર નિભજે ભાઈ એ જુવાર મગાવીએ. જુવાર મગાવીએ એને કુંવાર ક્યાં પાસે દરણું કરાવીએ. એને કુવાર કા પાસે દરણું કરાવીએ એ પછી ઘર ઘંટીએ દળાવીએ. એને ઘર ઘંટીએ દળાવીએ કોઈ તમે એના પર લાડુ જ ન બધું લાડુ તમે કેમ એ દક્ષિણ દિશામાં શું નિબજે ભાઈ. દક્ષિણ દિશામાં શું નિભજે ભાઈ દક્ષિણ દિશામાં ગોરડિયા ઘઉં નિબજે ભાઈ. દક્ષિણ દિશામાં ગોરડિયા ઘઉં નિભજે ભાઈ દક્ષિણ એટલે ભાલ હા હા ખોટું ન હોય ના, ના, બરાબર છે. એ દક્ષિણ દિશામાં ઘઉં ગોરડિયા નિબજે ભાઈ. દક્ષિણ દિશામાં ગોરડિયા ઘઉં નિભજે ભાઈ પાણી વિના ના થાય હો. પાણી વગરના હું ક્યાં કોઈના કોઈ આ ખવાય તેને મંગાવીએ. એને મગાવીએ એને કુંવાર ક્યાં પાસે દરણું કરાવીએ. એને કુવાર ક્યાં પાસે દરણું કરાવીએ આ એને હાથે સાળીને લોટ મંગાવીએ. એને આકે સાળીને લોટ આકે એ સાળીને બધું નાખો હોય તો હાલ છે તો તમે તડાકાર લાગે ગણપતિ દાદામાં ખાવા કાંઈક મળે ભાઈ ભાઈ હા એ આટા ભાંગે ભરમો રામ રામજી રે. એ આટા ભાગે ભરમો રામ રામજી રે 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 આટા એ આપણે હવે ભાંગવાની તૈયારી છે. તો હવે ઘી મગાવો ચોખ્ખું. આવી ગયું બધું એના મોરસ દળાવેલી. હા એના લાડવા બનાવવા તો હે ને. હા જો તારે બનાવી નાખું છું. લાડુ બનાવે પ્રભુ રામ રામજી રે. લાડુ વાળે ભરમો રામ રામજી રે લાડુ વાળે ભરમો રામ રામજી રે લાડુ વાળે ભરમો રામ રામજી રે લાડુ ગામે ભરમો રામ રામજી રે એના હો ભાઈ. તમે હો ગણપતિ દાદા. હમણાં તમે અને આ ભામણે જમાડ્યા ને પરસન નો થાય ને ઠેકડો નો મારે હા તો ભામણ માંથી તો ભવાયો થતો. હા વાહ બાકી ગોર દ્વારા તારું એમાં નથી હે જોયો હા તમારે 25 હાથો
પરમાત્મા પ્રભુના હા મારા વાલા અસુરો સાથે મહાન મારા શરીરને ઘણો જ પરિશ્રમ કર્યો માટે હું બે ઘડી વિશ્રામ અને તમે બંને ભ્રાતા અહીં ચોકી કરજો દેવ દાનવ યક્ષ યા કિન્નર કોઈ પણ આવે તો તેને અટકાવજો બહુ સારું જેવી આપની આવી તો આપણા કેવા હો ભાગ્ય છે હર હંમેશા ભૂમિ સેવામાં જ રહીએ છીએ હા ભાઈ પરમાત્મા પ્રભુ હાલ ક્ષીર સાગર મધ્ય કેવા પડી રહ્યા છે તો સારો તેની સ્તુતિ કરીએ ચાલો પડદો પડે
હા ભાઈ જે પરમાત્મા પ્રભુએ આપણને એવો હુકમ કરેલ છે દાન દાનવ અક્ષય કે કિનાર ગમે તે દર્શન અર્થે આવવા માગે તો એને અંદર દાખલ થવા દેવા નહીં તો પરમાત્મા પ્રભુના હુકમને માન આપે આપણે એની છોકી કરીએ નારાયણ નારાયણ પ્રભુજી પ્યારા યાદ તો પ્રભુના દર્શન માટે જંગલ અને પર્વતે પર્વત ફરી વળ્યો છતાંય કે પરમાત્મા પ્રભુના દર્શન થયા નહીં તો 7 લક્ષ સમાધિમાં જોઈ લઉં કે અત્યારે મારા પરમાત્મા પ્રભુ ક્યાં છે? લક્ષ સમાધિમાં જોતા જણાય છે કે અત્યારે પરમાત્મા પ્રભુ ક્ષીર સાગર મધ્યે શેષનાગનો ઢોલિયો કરીને પૂજ્યા છે તો સાલ ત્યાં દે તેના દર્શન કરે. નારાયણ નારાયણ અરે પ્રભુના દ્વાર પાડો. મારે હર હંમેશ પ્રભુના દર્શન કર્યા પછી જ અંદર લેવું એવી મારી દ્રઢ પ્રતિજ્ઞા છે. માટે મને અંદર જવા દો. પરમાત્મા પ્રભુનો હુકમ એવો છે ગમે તે આવે દર્શન અર્થે તો એને અંદર દાખલ થવા દેવાની માટે તમને નહીં જવા દઈએ. અરે હલકી બુદ્ધિના દ્વાર પાડો. જ્યારે ત્રિલોકનો નાથ એકાંત કરશે ત્યારે આ જગતની સંભાળ કોણ લે છે? માટે બધી જ શાકભાજી તમારી હોય તેવું લાગે છે. માટે મને અંદર જવા દો. નહીં પછી અમે તમને અંદર તો નહીં જ દાખલ થવા દઈએ. તમે મને અંદર જવા દો, નહીં તો હું તમને શ્રાપ આપીશ. સાપ આપશો તો અમે શેર પર ચડાવી લેશું. અંદર તો નહીં જ દાખલ. હા મારા વાળા, આજે આપનું મુખ ઉદાસ કેમ દેખાય? અરે શંકર એક મુનિ આપના દર્શન કરવા માટે આવતા હતા તો અમે તેઓને અટકાવ્યા તો અમને શ્રાપ આપ્યો.
હા મહારાજ, હમણાં જ શંકાદિક મુનિ આવે માટે તમો ધીરજ ધરો. શંકાદિક મુનિ આવે એટલે તમારા શ્વાસનું નિવારણ થાય. બહુ સારું. હું આપને પ્રણામ કરું. હા શંકાદિક, તમોને દર્શન અર્થે આવતા મારા દ્વાર પાળવે બેઠા તો તમોએ તેને શ્રાપ દીધો તો તે શ્રાપનું નિવારણ કરો. હા પ્રભુ. શ્રાપનું નિવારણ એ જ છે, જો ભક્તિ ભાવે બચશે તો 7 અવતારે આપ શરણમાં આવશે, ને જો વેર ભાવે બચશે તો 3 અવતારે મોક્ષ પદને પામશે. તો તેમની જે ઈચ્છા છે તે પૂછી લો. હા મારા વાલા, શ્રાપનું નિવારણ એ જ છે કે જો તમે મને ભક્તિ ભાવે બચશો તો 7 અવતારે પાછા મારા શરણમાં આવશો, ને જો વેર ભાવે બચશો તો 3 અવતારે મોક્ષ પદને પામશો. માટે તમારી શું ઈચ્છા છે? ભક્તિ ભાવે ભજતા, ભક્તિ ભાવે ભજતા, સદારે મોક્ષ પદ પામું. વર ભાવે ભજતા, વર ભાવે ભજતા, સદારે આચરણ આવું. ભક્તિ ભાવે ભજીને 7 અવતારે મોક્ષ પદને પામવા કરતા મન ભાવે ભજીને 3 અવતારે જલ્દી આપના શરણોમાં આવવાની અમારી ઈચ્છા છે. માટે ચાલો કોઈ મહાદેવનું આરાધન
ધન કરીએ. ચાલો રે હો બંધુ મારા સત કરવાને જાય રે. ચાલો રે હો બંધુ મારા સત કરવાને જાય રે. સત કરવાને જાય બંધુ આનંદિત તો થાય રે. સત કરવાને જાય બંધુ આનંદિત તો થાય રે. ચાલો રે હો બંધુ મારા સત કરવાને જાય રે. ચાલો રે હો બંધુ મારા સત કરવાને જાય રે. ઓમ પ્રાણ માયા રાતે વિગત કરી સુને રે. ઓમ પ્રાણ માયા રાતે વિગત કરી સુને રે. હોયા દૂધ લાગે ભાગી બોલાય રે. હોયા દૂધ લાગે ભાગી બોલાય રે. ચાલો રે હો બંધુ મારા સત કરવાને જાય રે. ચાલો રે હો બંધુ મારા સત કરવાને જાય રે. સત કરવાને જાય બંધુ આનંદિત તો થાય રે. સત કરવાને કોમ કરા કામ બંધુ રાવણ. કયા દેવ દ્વારા ધન કરશો ને શું માગશો? હું બ્રહ્માંડ વાળા દાન કરીને ઇન્દ્રનું ઇન્દ્રાસન માંગી. શાબાશ બંધો કોમ કરા. જો ભૂલતા નહીં ઇન્દ્રનો ઇન્દ્રાસન જ માગશો. અરે ઇન્દ્રનું ઇન્દ્રાસન જ માંગુ. કેમ બંધો વિવેકશાન? કેમ બંધુ રાવણ. તમે કયા દેવ દ્વારા ધન કરશો અને શું માગશો? હું વિષ્ણુનું આરાધન કરીશ અને તેની એવી ચલ ભક્તિ માંગીશ. વૈષ્ણુ વૈષ્ણુ નામ છોડતા જ મારા કાનમાં કીડા પડે. વૈષ્ણુ તો મારો કટ્ટો દુશ્મન છે. પ્રહલાદ, પ્રહલાદ જાગ્રત થો.
જોઈને હું ઘણો જ પ્રસન્ન થયો છું. માટે તારે જે જોઈએ તે માંગ, હું ખુશીથી આપવા તૈયાર છું. માટે ખુશીથી માંગ. બાબુ છો મુકતલા આત્મા હોય, બાબુ છો મુકતલા આત્મા હોય, બાબુ છો મુકતલા બોલો તો ભાવતી બોલે રતનો સરદાર હો માગો તે આપજો. સૌદ છોકરીને જોર તથાસ્તુ. નવ બ્રહ્મને ઘોડીએ બાંધો તથાસ્તુ. મારા મેઘ મારા પાણી ભરે તથાસ્તુ. વાયુ પવન મારા વાસીદા કરે તથાસ્તુ. વિધાતા મારું દરડો ધરે તથાસ્તુ. કુબેરદેવ મારી ભંડારીનું કામ કરે તથાસ્તુ. અગ્નિદેવ મારા વસ્ત્રો ધોવે તથાસ્તુ. સૂર્યદેવ મારી રસોઈ બનાવે તથાસ્તુ. ગણપતિદેવ મારા વાસણું થાય તથાસ્તુ. આહા, તો તમે મને બહુબળ અને રાજ જેવા વરદાનો આપ્યા છે, તો મારી કાયા અમર કરો. હે રાવણ, તે મારાથી નહીં થાય. તેનું કારણ એ કે જો તારે અમર થવું હોય તો તું વિષ્ણુનું આરાધન કર. પણ મારી કાયા અમર કરો. રાવણ, તે મારાથી નહીં થાય. આહા, નહીં થાય તો હું જોઈ લઉં છું. હમણાં સર્વદર તો મારો ભક્ષ્ય છે. તો ખુશી માટે સાત કરે જીવ ઉપર સરસ્વતી માત કોમરણ માત નવની નિદ્રાસન બોલો કોમરણ હજુ ફરીથી માત નવની નિદ્રાસન હજુ બોલો ફરીથી માત નવની નિદ્રાસન. હા પ્રભુ, મારા દુર્ભાગ્યથી ઇન્દ્રનું ઇન્દ્રાસન લેવા દેતા ઇન્દ્રાસન મળ્યું છે, તો મારો ઉદ્ધાર કરો. ઉદ્ધાર એ કે તો ચા માથે એક ફેર જાગે અને પાછો નિંદ્રાના આધીન.
તે માગી લે, આજે હું તને આપવા તૈયાર. હા મને આપની એવી છે ભક્તિ આપો. હા દશરથ તથા કૌશલ્યા પરમે છે. તેમના ઘરે જે સંતાન થશે તેના હાથે તારું મૃત્યુ થશે. નિકંદન કરો, બ્રહ્માના શબ્દોને જૂઠા પાડો, પછી જાણી લઉં છું કે મારું મૃત્યુ કેવી રીતે થાય.
છાલાને પકડીને કબજે કરો. સમુદ્રમાં ફેંકી દો. કેવી ભૂલ કરી છે કે તેઓએ દેવતા પેટીમાં પૂરીને ફેંકી દીધા. કદાચ બ્રહ્માના શબ્દો સાચા પડશે. ફોટો એવું કરે છો ખાસ વાત કરે છો પરંતુ મારી વહાલી પ્રિયાનું શું થયું છે? બટે સાલ તેની તપાસ કરો. હાલો.